જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 101. હે માનવ, આ પૃથ્વી લોક ઉપર સ્ત્રી કે પુરુષ જેવું છે જ નહીં. તે તો માયાનો વિસ્તાર છે. બાકી પરમાત્માના જ્ઞાનીઓ સુરતાને સ્ત્રી કહે છે અને પુરુષ પરમાત્માને કહેવાય છે. પછી આ દેહ ધારીને પૃથ્વી લોક ઉપર લિંગ અને ભગથી 5 તત્વના દેહ તે માયાએ બનાવ્યા છે. એટલે પરમાત્માના સાચા ખેલને ભૂલવાડવા ખોટો ખેલ રચ્યો છે. એવું પરમાત્માના અનુભવી જ્ઞાનીઓ કહે છે. તો ભલે ખોટો ખેલ રચ્યો, પણ પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે હે માનવ, આ પૂરા 5 તત્વનો માનવ દેહ ધરીને આ પૃથ્વી લોક ઉપર અવતરણ થયું છે. તો પૃથ્વી લોક ઉપર સ્ત્રી પુરુષના ભેદ ત્યારે જ નીકળશે કે આ ભેદુ પુરુષનો ભેદ જાણનાર કોઈક સદગુરુ મળશે. તો તે સુરતાને પિયુ પરમાત્માનું મિલન કરાવશે. ત્યારે સ્ત્રી પુરુષના ભેદ ઓટોમેટિક નીકળી જશે. ત્યારે આ જગત જેવું કંઈ તેને જોવા મળતું નથી. કારણ કે વ્યાપકમાં પણ તે જ રમી રહેલ છે, જેમ બધા જ ઘટની અંદર રમી રહેલ છે. એટલે સબ ઘટ બોલણહાર જ પણ તે જ છે. જ્યારે માનવની સુરતા અને પિયુ પરમાત્મા એકમેક થાય, ત્યારે આ 5 તત્વના દેહવાળો માનવ બોલે છે કે તું હી તું. મનન કરો. રામ ભરોસે. તો આ વાણીમાં કહે છે કે મારા સદગુરુ તો મને મન ભાવતા. એટલે એ તો એવા શબ્દના વચન આપે અને સુરતા ભજન શીખવાડે, જેથી પરમધામમાં સુરતા ઠહેરાતા પરમ પુરુષ પરમાત્મા મળે. હું તો લાખો ઉપાય કરી વળી, પણ ક્યાંય મારા સ્વામી મને ન મળ્યા. કેમ કે આપમેળે લાખો કરોડો ઉપાય કરો તો પણ સ્વામી એમ સદગુરુ વિના સ્વામી એટલે પરમાત્મા જોવા ન મળે. અને મળે તો કોઈ પરખી ન શકે. કેમ કે ડુંગર આડું એક તરણું જ છે. પણ જો કોઈ એ તરણું હટાવનાર સદગુરુ મળે તો પરમાત્મા સામે જ દેખાય છે. એ તો કણે કણમાં વ્યાપક છે, છતાં પણ કોઈના ધ્યાનમાં નથી આવતા. એ તો આખી સૃષ્ટિનો કર્તા છે, છતાં એ કરતા નથી. એ સદા મલકતા રહે છે, કોઈથી નથી ડરતા. એ અભય પદે 16 કળાએ ખીલતા જ રહે છે. નથી ઉગતા કે નથી આથમતા, નથી જતા કે નથી આવતા. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ તો સૌના સહાયક છે. તો દાસલાલે પણ સાક્ષાત સદગુરુ કૃપાથી ઓળખ્યા. જય સદગુરુદેવ. સદગુરુ રે મને મન ભાવતા, એ તો શબ્દ વચન ના આપે, સુરતા ભજન શીખવાડે. સદગુરુ રે મને મન ભાવતા, હું તો લાખો ઉપાય કરી વળી, મેં તો નવદીઠા મારા સ્વામી. સદગુરુ રે મને મન ભાવતા, તે તો કોઈને ન દેખાય, એને કોઈ પુરખી ન શકે રે. સદગુરુ રે મને મન ભાવતા, એ તો કણે કણમાં સે વ્યાપકો, સતા કોઈના ધ્યાનમાં ન આવે. સદગુરુ રે મને મન ભાવતા, એ તો સૃષ્ટિ નો સે કરતા, છતાં નથી કરતા એવું બતાવે. સદગુરુ રે મને મન ભાવતા, એ તો સદા રહે મલકતા, નથી કોઈથી ડરતા. સદગુરુ રે મને મન ભાવતા, એ તો રહે અભય પદે, 16 કળાએ ખીલતા. સદગુરુ રે મને મન ભાવતા, આ તો સે સદગુરુ પ્રવીણ રામ, સહુના સહારક. સદગુરુ રે મને મન ભાવતા, એ તો દાસલાલે ઓળખ્યા, સાક્ષાત સદગુરુ કૃપાથી. સદગુરુ રે મને મન ભાવતા. રામ ભરોસે. તો જે અદ્વૈત ભાવવાળા હોય
તે એકરૂપ હરિમાં દેખે અને ખોટા મૂઢ માનવ હોય તે ન દેખે. એ તો વારંવાર મરીને કાળના મુખમાં જાય. સર્વરૂપ એક બ્રહ્મ જ છે, જે પૂર્ણ સર્વ ઠેકાણે રહેલો છે. એમાં જરા પણ દ્વૈત નથી એમ શ્રુતિ ગાય છે. કેમ કે બેઉ એમ વેદ પુરાણ કહે છે. આદિ અંત મધ્યથી જેમ કહો તે પણ જ્યાં છે ત્યાંનો ત્યાં જ ઠહેરાયેલ છે. પરંતુ માનવ જીવમાં જ્યાં સુધી ભેદ દ્રષ્ટિ છે ત્યાં સુધી કલ્યાણ ન થાય. જ્યાં સુધી મુક્તિના જ્ઞાન ન હોય ત્યાં સુધી આવન જાવન છૂટે નહીં. એવા વાસુદેવ રૂપ સૌને દેખે, પછી ભલે ને ગમે એટલો શૈતાન કેમ ન હોય. તો આ જગતમાં એવા જ્ઞાની સદગુરુ પ્રવીણરામને પામવા અતિ કઠણ છે, જે અદ્વૈત છે. જય સદગુરુદેવ. અદ્વૈત એક હરિમાં દેખે, ન દેખે જે મુંડ ખોટા, વારંવાર મરીને કાળના મુખમાં જાય. સર્વરૂપ એક બ્રહ્મ રે, પૂર્ણ તે સર્વ ઠેકાણે, એમાં નહીં દ્વેત કાંઈ. શ્રુતિ એમ ગાઈ, અદ્વૈત એક હરિમાં દેખે. એકમેક બેઉ કહે છે વેદ પુરાણ, આદિ તે અંત મધ્યો જ્યાં ના ત્યાં ઠેરાણા. અદ્વૈત એક હરિમાં દેખે, જ્યાં સુધી છે ભેદ દ્રષ્ટિ ત્યાં સુધી નહીં કલ્યાણ. ન હોય જ્ઞાન મુક્તિ, છૂટે નહીં આવો ન જાવો. અદ્વૈત એક હરિમાં દેખે. વાસુદેવ રૂપ સહુને દેખે જે હોય શેતાન, પ્રવીણ રામ એવા જ્ઞાની. દુર્લભ છે જગમાં પામવા કઠણ, અદ્વૈત એક હરિમાં દેખે. ન દેખે જે મુંડ ખોટા, અદ્વૈત એક હરિમાં દેખે. રામ ભરોસે. તો આ વાણીમાં કે છે કે જો માનવ દેહને સમજાય તો આ જગતમાં જુબાન જેવી મીઠી વાણી નથી, અને આ જગતમાં જુબાન જેવી ખાઈ પણ નથી. કેમ કે જો બોલવામાં મીઠાશ કે વિવેક હોય તો સુરતા ભજન કરતા અમૃત રસ ચાખે તો એ જુબાન સ્વર્ગે પહોંચાડીને જન્મ મરણથી મુક્ત કરે. અને એ જ જુબાન જો અવિવેક શબ્દો ઉચ્ચારે, ન ખાવાના સ્વાદ માણે તો એ નરકે પણ પહોંચાડે. એટલે એના જેવી બીજી કોઈ ખાઈ નથી. તો હાલ આપણે જોઈએ જ છીએ કે જીભ અમૃત રસ સિવાય ક્યાં રસ નથી માણતી, શું નથી ખાતી. તો હે માનવ, તમે એવા ખોટા રસના સ્વાદ લેવા માટે ભટકતા ન ફરો. આ મનુષ્ય દેહની જીતેલી બાજી મૂર્ખતાઈ કરીને ન હારો. પછી કહે છે કે પાણી ભરવા જતી પનિહારી ઘડા ન ધોતી તો એ પનિહારી કહેવાય શું? એટલે સુરતા ભજન કરવા બેસે નહીં. પ્રભુનું સાચું સ્મરણ કરીને અમૃત વરસાવીને નાડીઓ શુદ્ધ ન કરે તો એવા મેલા ઘડા ભરે તો એ સાચી પનિહારી ન કહેવાય. જે પોતાના પતિ સાથે કપટ કરતી હોય તે પતિવ્રતા નારી ન કહેવાય. એટલે પરમાત્મા પતિની વાત કરી છે. તો પરમાત્મા સાથે સુરતા મિલાવતી ન હોય અને સુરતા જ્યાં ત્યાં ભટકતી હોય તો એ સુરતાને પતિવ્રતા નારી કેમ કહેવી? જો બ્રાહ્મણ થઈને વેદ ન ભણતા હોય કે ન જાણતા હોય તો એ બ્રાહ્મણને બ્રહ્મચારી કેમ કહેવો? સાચા બ્રાહ્મણ તો તેને કહેવાય જે વેદ પણ જાણે અને પરમાત્માનો ભેદ પણ જાણે. જે સાધુ બનીને ભીતર કપટ કે અભિમાન રાખતા હોય તેને સાચો તપધારી સાધુ કેમ કેવો? સાચા તપધારી સાધુને તો કપટ પણ ન હોય અને અભિમાન પણ ન હોય અને માનપાનની પણ ન પડી હોય. તેને સાચા તપધારી સાધુ કહેવાય. જો વકીલ બનીને વકીલાત ન કરે તો વકીલ પણ શું કામના?
અને સમજો કોઈ મિત્ર બનીને ધોખા દેતો હોય તો એ મિત્રની મિત્રતા પણ શું કામની? આ જગતમાં સાચા સગા તો જે કહો તે માતા પિતા ભાઈ બંધુ કે સ્વામી, જે કહો તે આપણા સદગુરુ જ છે, જેમને કોઈ કપટ વૃત્તિ નથી હોતી. તો જે નગરીમાં દયા ધર્મ નથી તો તે નગરીમાં રહેવું જ શું કામ? તો દયા ધર્મ નથી એવી નગરીમાંથી છૂટવા માટે સદગુરુની જરૂર પડે છે. તો સદગુરુ આપણને સાચો ધર્મ શું છે તે બતાવે છે અને આપણી નગરી બતાવે છે. સુરતા ભજન શીખવીને આપણી સાચી નગરી સુધી પહોંચાડે છે. તો સદગુરુ પ્રવીણ રામદાસલાલને કહે છે કે હે લાલ, તમે સાંભળો અને જે ન માને તો તેને કહેવું પણ શું? જય સદગુરુદેવ. એ જુબાન જેવી મીઠી જગતમાં જુબાન જેવી કાય શું? મનુષ્યના પરો ભટકતા જીતી બાજી યારો શું? જુબાન જેવી મીઠી જગતમાં જુબાન જેવી કાય શું? પાણી ન જાતી નારી ઘડા ન ધોતી, તે નારી પનિહારી શું? પોતાના પતિ સાથે કપટ કરતી, તે પ્રતિવ્રતા નારી શું? જુબાન જેવી મીઠી જગતમાં જુબાન જેવી ખાય શું? બ્રાહ્મણ થઈને વેદ ન ભણતા, તે બ્રાહ્મણ બ્રહ્મચારી શું? સાધુ બનીને કપટ રાખતા, તે સાધુ તપધારી શું? જુબાન જેવી મીઠી જગતમાં જુબાન જેવી ખાય શું? હાકમ થઈને ન્યાય ન કરતા, તેની હાકમદારી શું? મિત્ર જ રહી ધોખા દેતા, તે મિત્રની મિત્રતા શું? જુબાન જેવી મીઠી જગતમાં જુબાન જેવી ખાય શું? જે નગરીમાં દયા ધર્મ નહીં, એ નગરીમાં રેવું શું? કહે પ્રવીણ રામ સાંભળદાસલાલ, માને નહીં તેને કેવું શું? જુબાન જેવી મીઠી જગતમાં જુબાન જેવી ખાય શું? રામ ભરોસે. તો એવા સદગુરુદેવની સુરત મેં તો હૃદયમાં છાપી. સદગુરુ પાસેથી એવો પ્રેમ પાઠ ઉરથી ભણ્યો, જેમાં પ્રીતનો મસાલો પ્યાર ઉમેર્યો. એટલે પરમાત્માના જ્ઞાન સદગુરુ પાસેથી લઈને પ્રીતમ સાથે પ્રીતનો મસાલો એટલે ભાવ ઉમેર્યો. તો જ્ઞાન દ્રષ્ટિ કરી દેખતા સદગુરુના દીદાર. એવા નિર્ગુણ ગુરુદેવની છબી 3 ગુણોથી પાર, જે કાળ રહિત અકાળ નિરાલંબ નિરાધાર છે. આ અકળ સકળમાં આપ શિર પર સજનહાર તમે જ છો. અજર અમર સુખ રૂપ ચેતન જાણનહાર છે. સદગુરુ સર્વાતીત સર્વના ઘટમાં બ્રહ્મ અપાર છે. તો સદગુરુ પ્રવીણ રામને જે કોઈ માને તો એ જ આપણી અરસપરસ એ એક સાર છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે સુરત સદગુરુદેવની છાપી હૃદય મંજાર, પ્રેમ પડ્યો યુરતી સાચાનો, પ્રીત મસાલો પ્યાર રે, જ્ઞાન દ્રષ્ટિ કરો દેખાતા, સદગુરુના દીદાર, સુરત સદગુરુ દેવની નિર્ગુણ છબી ગુરુ દેવની, 3 ગુણોની પાર, કાળ રહિત કાળ રે, નિરાલંબ નિરાધાર રે, સુરત સદગુરુ દેવની અકળ સકળ માયાપુરે,
सिर पर सर्जनार रे अजार मार सुख रूप रे चेतन जाणनार रे સુરત સદગુરુદેવની સદગુરુ સર્વાતીત રે સર્વકટમાં બ્રહ્મય પાર પ્રવીણ રામને જે કોઈ માને રસ પરસ એક સાર રે સુરત સદગુરુદેવની રામ ભરોસે